મહેસાણાના ભાણાવાસ ગામે પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો। દૂધ ડેરીના વહીવટ અને પ્રમુખ સામે પશુપાલકોમાં આક્રોશ છે। છેલ્લા 4 દિવસથી દૂધ ન સ્વીકારતા પશુપાલકોને ભારે હાલાકી પડી રહી છે। છેલ્લા 40 વર્ષથી દૂધ ડેરીના સભ્યો કે પ્રમુખ ન બદલાયાનો આરોપ છે। મીટિંગમાં રજૂઆત કરતા પશુપાલકોને કાઢી મૂક્યા હોવાનો આક્ષેપ છે। દૂધ ડેરીના પ્રમુખે ઉદ્ધતાઈપૂર્ણ વર્તન કર્યું હોવાનો આરોપ છે। દૂધ મંડળીના વહીવટ અને વ્યવસ્થા પર પશુપાલકોએ સવાલ ઉઠાવ્યા છે। આજે વર્ષે જે મીટિંગ થાય છે, વાર્ષિક મીટિંગ, એમાં કમિટી બદલવાની વાતો હોય છે, પણ આ લોકો કોઈ સાંભળવા માગતા નથી, કાયદા વર્તા હોય છે। કાયદાની કોઈને બધાને તો ખબર ના હોય, અને જે કમિટી કારોબારી અમુક લેડી લીધી હોય એને તો ખબર ના હોય, ઘેર સહીઓ કરી આવ્યા હોય એને ખબર ન છે આ ડેરી મીટિંગ છે હું એને ખબર જ ના હોય। મહત્વનું છે કે દૂધ મંડળીઓમાં સભ્યો અને પ્રમુખ માટે દર 5 વર્ષે ચૂંટણી યોજાવાની હોય છે, ત્યારે પશુપાલકોનો આરોપ છે કે ચૂંટણી ન યોજીને છેલ્લા 40 વર્ષોથી એક જ સભ્યો અને પ્રમુખ દૂધ મંડળીનો વહીવટ કરી રહ્યા છે, ત્યારે યોગ્ય વહીવટ ન થતા હોવાનો આક્ષેપથી પ્રમુખ રાજીનામું આપે તેવી માંગ ઉઠી છે। નિરાકરણ લાવવાની વાત કરી, એની જગ્યાએ ડેરીમાં મિટિંગ હતી અને વાત કરી એટલે બધું ડેરી આખું પ્રમુખ અમને એવું બોલ્યો ને તે અમારા માણસોને કાઢી જ મૂક્યા। એ કે તમારે ભરાવો તો ભરાવો દૂધ કે કંઈ 4 દિવસથી અમારું 300 થી 400 લીટર દૂધ રઝળે છે સાહેબ। કાલે સાહેબો આવ્યા હતા, પણ એ લોકોએ એમ કીધું કે હાલ બદલાશે નહીં, અમારે તો પ્રમુખને હાલના હાલ બદલવો છે। પ્રમુખ આવું ના કહીએ કે જે આગેવાન હોય સાહેબ એ વસ્તુ આ ના કરી શકે કે તમારે ભરાવો તો ભરાવો, ન કે નથી ભરાવો તો કાંઈ નહીં।